નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી। સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે રાજ્ય સરકાર વિકાસના મોટા દાવા કરે છે, પરંતુ સાબરકાંઠાના દ્રોઈ ગામમાં પાણી જેવી પાયાની સુવિધા પહોંચેલી નથી। અહીંના સ્થાનિકો બિહારના દશરથ માણજીની જેમ જાતે જ ડુંગર કાપીને રસ્તો બનાવી રહ્યા છે, જેથી બોરવેલની ગાડી પહોંચી શકે અને હેન્ડપંપથી પાણી મળી રહે। આઝાદીના 78 વર્ષ બાદ પણ પાણી માટેનો આવી લડત રાજ્યના વિકાસના દાવા પર ગંભીર સવાલ ઊભા કરે છે। ધરોઈ ગામ છે, અહીંયા ખેબ્રહ્માની બાજુમાં નાનું ગામ છે એક આપણે, તો ત્યાં પાણીની સુવિધા નહોતી ને વિઠ્ઠલબેન આવ્યા હતા પછી કે પાણીની સુવિધા કરવી પડશે, તો પછી પાણીની તકલીફ હતી। આ બેન આવા કે ત્યારે પછી આ બધી વાત કરી, તળાવ ઉપર બધી ભેગા થયા કે મીટિંગ કરી, પછી વાત કરી કે તમને અમે પાણીની સુવિધા કરી આપીએ। પહેલાં તો અમારો બૈરો ત્યાં 2.5 કિલોમીટર જેટલા પાણી લેવા જતો। અમે પાણીની કેવી તકલીફ હતી તે જો સાહેબ અમોન આતરા હો અમે દોરીને વોગ આવતે આવતે ને અમે અને બોરી જઈ શકતો આ રોડની પરની બાજુ કે રોડ હતી સાહેબ અમારે પાણીની જબર તકલીફ હતી, પાણી નહીં તે આ બતો જે બેન આવી હતી અમારે જે આ કાકો નહોતા ને એનો શું હતી એની શું હતી એનો વાત થઈ એ તેને આપણે કે બોર આવવાનો હોય એમ કહેતો તે ચલો કે આપણે રોડ બનાવવું કે આપણે બોર આવે। કેવી તંગી હતી ને પાણી લેવા માટે ક્યાં જવું પડતું હતું? પાણી અહીંથી મળીને પેલા ટાવર સુધી ત્યાંથી પેશન્ટ ત્યાંથી ભરીને લાવતા, પછી અહીંથી અમારું કુદરતી પાણી આ એક વોગેર હતું ત્યાંથી ભરી લાવતા, તળાવ બધા કેર પછી તળાવનું પીએ સાહેબ। આઝાદીના આટલા બધા વર્ષો થઈ ગયા છતાં પણ આજે અમે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં હજુ સુધી કોઈ ગાડી નથી પહોંચી શકતી, નથી પાણી પહોંચ્યું કે નથી કોઈ અહીંયા કોઈ સાધનની સુવિધાઓ। અહીંયા આપણે જોઈએ છે કે અહીંયા આપણે મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાન જે વિકાસ પુરુષ તરીકે વિશ્વમાં જે વાતો કરી રહ્યા છે કે અમારો દેશ તો વિશ્વગુરુ છે, આમ છે ને તેમ છે, અહીંયા સુધી અહીંયા અમે જે વિસ્તારમાં આવ્યા છીએ ત્યાં અહીંયાની પ્રજા લોકોએ જે પબ્લિક છે એમને જાતે રસ્તો બનાવ્યો છે, એમને જાતે એમને મજૂરી મહેનત